મજામાં ને તો સ્વાગત કરે છે અમારા નવા વિડીયોમાં. તો બન્યા રહેજો વિડીયોમાં. તમને બતાવીશ કે આજે અમે છે ને ગોબરથી વધેર હળગાવવાના છે વધેર. તો તમે બન્યા રહેજો અમારા વિડીયોમાં. અને નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારી ચેનલને. અને આ વિડીયો તો જોતા રહેજો તમે. અમારી ચેનલ પર આવા નવા વિડીયો આવતા રહેશે તો જોવાનું ભૂલતા નહીં. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો બન્યા રહેજો. ચાલો તમને બતાવે કે ગોબરથી આ વધેર હળગે છે કે નહીં હળગતી. તો તમે બન્યા રહેજો અમારા વિડીયોમાં. તો બતાવીએ ચાલો. તો ગાઈસ અમારે જોતું તો એક આગ હળગાવવા માટે એક બોટલ. તો બોટલ તો મેં લઈ લીધો છે. અને બીજું આ છે ગોબર અને આ છે નળી. આપણે દવાખાનામાં ઇન્જેક્શન મૂકે તે નળી, બોટલ ચડાવે તે. તો બન્યા રહેજો તમે. હવે અમે મિક્સ બધું કરી લઈએ છીએ, પછી તમને બતાવીએ કે વિડીયોમાં આગ હળગે છે કે નહીં હળગતી. તો બન્યા રહેજો અમારા વિડીયોમાં, બતાવીએ ચાલો. ગાઈસ તો હવે આ ગોબરને પહેલાં નાના ટુકડા કરી લઈએ. આવી રીતે હાવ નાનું આને કરવાનું છે. આ ભાજી પાલો બધું છે સૂકું પાડી દળવાનું છે. હા, દળવાનું છે આને. Don't push back. Don't push back. Conscience under pressure. તો ગાઈસ અમારે છે ને પૂરી 10 મિનિટ આને નાનું કરવામાં થઈ છે. તો હવે થઈ ગયું છે રેડીમેડ. જો એકદમ ગેસ હળગે એવું થઈ ગયું છે. આ તમે જુઓ, આ છે ગોબર, ગાયનું ગોબર. ચાલો હવે બીજી સામગ્રી લાવવાની છે, લઈ આવીએ. ગાઈસ હવે ગોબર તો નાનું કરી નાખ્યું છે. હવે એને છે ને ગોબરને પાણીમાં પલાળવાનું છે. તો ચાલો. ગોબર છે, આ ગોબરને પહેલાં થોડું ઓછું પાણી કરી નાખીએ. તો જો અમે આ ગોબરને આ પાણીમાં નાખીએ છીએ. ગાઈસ હવે આ બોટલમાં અમારા ગોબર ભરવાનું છે. તો ભરીએ અમે. અંદર રાખો. घूम के डाल रहे हैं. ગાઈસ તો હવે અમે આ પાઇપ લગાવી દીધી છે અને ઢાંકણું ફિટ કરી નાખ્યું છે. જો તમે એક આ નળી છે બોટલ ચડાવ્યાની, એ નળી છે ને પહેલાં તો આ ઢાંકણમાં ફિટ કરવાની આવે. તો અમે તો અંદર ફિટ કરીને રેડી કરી નાખ્યું છે. હવે જોઈએ છે કે આ તો 20-25 મિનિટ બોટલનો એમને એમ રાખે એટલે ગેસ થાય છે કે તો નહીં થતી એ જોઈએ. તો તમને બતાવીએ. તો તમે બન્યા રહેજો વિડીયોમાં એન્ડ સુધી. આમાંથી અહીંયાથી વધેર હળગે કે નહીં હળગતી તમે જોવાનું ભૂલતા નહીં.
અમારા વિડીયોને. वाह क्या सीन है. આની અંદરથી આગ સળગે છે કે નહીં સળગતી તો તમે જોજો. સળગે તો સળગે, બાકી તો હમ નહીં કંઈ એ નહીં, આઈડિયા નહીં. આ તો અમે એક્સપેરિમેન્ટ કરીએ છીએ, સળગે છે કે નહીં. આપણે ગોબરમાંથી આગ સળગે છે કે નહીં એ અમે ચેક કરવાના છે. તો જોજો તમે. બધું રેડી છે. આમાં ગેસ એ થઈ ગયો છે. લગભગ 1 કલાક જેવું મૂકી રાખ્યું તો હવે ગેસ થઈ ગયો છે. આ બાટલ તો જો આપ કઠણ થઈ ગયો. હવે અમે ચેક કરીએ છીએ સળગે છે કે નહીં. પહેલાં તો આમાં ખોલવું પડશે. અહીંયા આનથી ખોલ. આમાં કંઈ ગેસ થતો નહીં ગાઈસ. ગેસ થાય છે, બાકી આમાં કંઈ આગ સળગતી નહીં. ગાઈસ થોડી થોડી તો સળગે છે, તમે જુઓ. થોડું થોડું હરગે છે, બાકી 100% તો સળગતી નહીં. આ પ્લાન તો સક્સેસ છે નહીં. અમે તો ટ્રાય કર્યો છે, પણ ગોબરથી ગેસ આનાથી સળગતી નહીં. તમે બી જોયું છે ગાઈસ, આ બધું ખોટું છે. ગોબરથી કોઈ કફવામાં રહેતા નહીં. અમે ટ્રાય કર્યું છે એટલે તમને કહે છે કે ગોબરમાંથી આગ સળગતી નથી. તમે જોયું છે આમાં ગેસ જ થતો જ નહીં. થોડો થોડો થાય છે ગેસ. એમ તો બાટલોમાં ગેસ થઈ જાય છે, પણ આગ સળગી નહીં. તો તમે જોયું છે આ એકદમ એક્સપેરિમેન્ટ સક્સેસ જેવો તો અમારા પ્લાનથી સક્સેસ થયો નહીં. તો તમે જોઈએ ગાઈસ, હવે ચેક કર્યું છે કે તો બાટલમાંથી આગ, ગોબરમાંથી આગ સળગે છે કે નહીં સળગતી. તો આમાં તો સળગી નહીં. તો જે હવે આને બોટલ 2-3 દિવસ રહેવા દેવાનો છે, ચેક કરવાનું છે કે સળગે છે કે નહીં. તો આગલા પાર્ટમાં બન્યા રહેજો. નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અમારી ચેનલ.